ચાણક્ય નીતિ 7 જગ્યાએ બોલાવવા છતાં પણ ન જવું। શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક નિમંત્રણો, કેટલાક બોલાવા આપણી જિંદગીની સૌથી મોટી જાળ હોય છે? શું તમે ક્યારેય અનુભવ્યું છે કે મોત પોતે તમને કોઈ જગ્યાએ ખેંચી રહી છે? ચાણક્ય કહે છે કે બુદ્ધિશાળી એ જ છે જે જોખમોને દૂરથી ઓળખી લે છે। પરંતુ શું થાય જ્યારે તમારો સૌથી મોટો દુશ્મન તમારો પોતાનો લોભ હોય અથવા કોઈનો મીઠો બોલાવો? આ માત્ર એક વિડિયો નથી, આ એ 7 મહાખતરનાક સત્યોનો ખુલાસો છે જે તમને બરબાદ કરી શકે છે। આજે હું તમને એ 7 જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જ્યાં જવું મોતને ગળે લગાવવા જેવું છે। આમાંથી કોઈ પણ જગ્યાએ જતા પહેલા 1000 વાર વિચારજો, નહીંતર તે તમારી જિંદગીની છેલ્લી ક્ષણ પણ હોઈ શકે છે। આચાર્ય ચાણક્યે જીવનને એક યુદ્ધ માન્યું હતું, જ્યાં દરેક ડગલું, દરેક નિર્ણય આપણને જીત કે હાર તરફ લઈ જાય છે। તેમણે પોતાના ગહન જ્ઞાન અને અનુભવથી કેટલાક એવા નિયમો બનાવ્યા જે આજે પણ આપણા જીવનને સાચી દિશા આપી શકે છે। આ નિયમોમાંનો એક સૌથી મહત્વનો નિયમ છે એવી જગ્યાઓથી બચવું જ્યાં જવું તમારા પતનનું કારણ બની શકે। ચાલો જાણીએ એ 7 ઘાતક જગ્યાઓ વિશે જ્યાં તમારે ક્યારેય ન જવું જોઈએ, ભલે કોઈ ગમે તેટલું આગ્રહ કેમ ન કરે। 1. એ વ્યક્તિનું ઘર જેના મનમાં તમારા માટે ઈર્ષ્યા હોય। આ એવી જગ્યા છે જ્યાં તમને મીઠી વાતોથી બોલાવવામાં આવે છે, પણ તેનો હેતુ તમારા સન્માનને ઠેસ પહોંચાડવાનો કે તમને નીચા બતાવવાનો હોય છે। આ એક મનોવૈજ્ઞાનિક જાળ છે જે તમારો આત્મવિશ્વાસ તોડવા માટે બિછાવવામાં આવે છે। ચાણક્યએ શીખવ્યું કે શત્રુની દોસ્તીથી હંમેશા સાવધ રહેવું જોઈએ। એક દુશ્મન તમને તેના ઘરે 2 કારણોસર બોલાવે છે। પહેલું, તેની શક્તિનું પ્રદર્શન કરવા માટે, અને બીજું, તમારી નબળાઈઓ જાણવા માટે। આવા નિમંત્રણનો સ્વીકાર કરવો એ પોતાની સુરક્ષાને જોખમમાં મૂકવા જેવું છે। 2. જુગાર અને દારૂનો અડ્ડો। આ એવી જગ્યાઓ છે જે શરૂઆતમાં આકર્ષક અને રોમાંચક લાગે છે, પરંતુ હકીકતમાં તે તમારી બરબાદીનું દ્વાર છે। આ એક એવું દલદલ છે જેમાં જો તમે એકવાર ફસાઈ ગયા તો બહાર નીકળવું લગભગ અશક્ય છે। ચાણક્ય કહે છે કે આ જગ્યાઓ માત્ર પૈસાની બરબાદી નથી કરતી, પરંતુ તેનાથી તમારી માનસિક અને આત્મિક ગરીબી શરૂ થાય છે। જુગાર તમારા વિવેકને ખતમ કરી દે છે અને દારૂ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને। અહીં તમે માત્ર પૈસા જ નહીં, પણ તમારી પ્રતિષ્ઠા અને પરિવારનો ભરોસો પણ ગુમાવી દો છો। 3. જ્યાં તમારું વારંવાર અપમાન થતું હોય। આ કોઈ ભૌતિક જગ્યા નથી, પણ એવું સામાજિક અને ભાવનાત્મક વર્તુળ છે જ્યાં તમારી સતત ઉપેક્ષા કરવામાં આવે કે તમને નીચા બતાવવામાં આવે। આ તમારા સંબંધીઓનું ઘર હોઈ શકે છે, કોઈ સામાજિક મેળાવડો કે પછી તમારું કાર્યસ્થળ પણ હોઈ શકે છે। અપમાન એક ધીમું ઝેર છે જે તમારા આત્મસન્માનને ધીમે ધીમે ખતમ કરી નાખે છે। ચાણક્યએ કહ્યું હતું કે સન્માન ગુમાવીને જીવવા કરતાં મરી જવું બહેતર છે। 4. 2. શક્તિશાળી લોકોના ઝઘડામાં દખલગીરી। આ એવી પરિસ્થિતિ છે જ્યાં 2 પ્રભાવશાળી લોકો અથવા જૂથો આપસમાં સંઘર્ષ કરી રહ્યા હોય। તેઓ બંને તમને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી શકે છે, એ જાણીને કે તેમની વચ્ચે ફસાનારા તમે જ હશો। ચાણક્યની દૂરદર્શિતા અહીં સ્પષ્ટ દેખાય છે। તેમણે શીખવ્યું કે 2 શક્તિશાળી લોકો વચ્ચેની લડાઈમાં દખલ કરવી એ સૌથી મોટી મૂર્ખતા છે। આ એક આગ જેવું છે જેમાં તમે પોતે બળી જશો। બુદ્ધિમાની એમાં જ છે કે તમે તટસ્થ રહો અને પોતાને બચાવીને રાખો। 5. એ જગ્યા જ્યાં તમારી મદદની કદર ન હોય। આ એવી જગ્યા કે સંબંધ છે જ્યાં તમે સતત તમારો સમય, ઊર્જા અને દયાળુતા આપો છો, પણ બદલામાં તમને માત્ર ઉપેક્ષા કે આભારનો અભાવ મળે છે। દયાળુતા એક મહાન ગુણ છે, પણ તેને એવા લોકો પર વેડફવી જે તેની કદર નથી કરતા, તે પોતાની જાત સાથે અન્યાય છે। આવા લોકો તમારી ભલાઈને તમારી નબળાઈ માને છે અને તેનો ફાયદો ઉઠાવે છે। 6. જ્યાં તમારે જૂઠનો ભાગ બનવું પડે। આ એવું સ્થાન છે જ્યાં કોઈ જૂઠને ટકાવી રાખવા અથવા કોઈ ખોટા કામને છુપાવવા માટે તમને બોલાવવામાં આવે છે। આ એવી જગ્યા છે જ્યાં તમારી ઈમાનદારી અને સત્યની પરીક્ષા થાય છે। જૂઠનો સાથ આપવો એ માત્ર એક ખોટું કામ નથી, પણ તમારા ચારિત્ર્ય પર એક કાળો ડાઘ છે। ચાણક્યના મતે એક નાનું જૂઠ તમને જૂઠની એક મોટી જાળમાં ફસાવી શકે છે। 7. પરસ્ત્રી કે પરપુરુષ સાથે એકાંત સ્થાન। આ એક એવી સ્થિતિ છે જ્યાં તમે ખોટા ઈરાદા સાથે કોઈ પરસ્ત્રી કે પરપુરુષ સાથે એકલા હોવ છો। આ એક એવું ડગલું છે જેના પરિણામ વિનાશકારી હોઈ શકે છે। ચાણક્યએ ચારિત્ર્યની પવિત્રતાને સૌથી મહત્વની માની છે। ખોટા ઈરાદા સાથે
એકાંતમાં જવાનો અર્થ છે કે તમે તમારી નૈતિક પવિત્રતા અને સામાજિક સન્માનને જોખમમાં મૂકી રહ્યા છો. એકવાર જ્યારે તમારું ચારિત્ર્ય કલંકિત થઈ જાય છે ત્યારે તેને પાછું મેળવવું લગભગ અશક્ય છે. આ માત્ર 7 નિયમો નથી, આ જીવન જીવવાનો એક સાર છે. તે આપણને શીખવે છે કે કેવી રીતે પોતાની બુદ્ધિ, સન્માન અને નૈતિકતાની રક્ષા કરવી. યાદ રાખો, જીવનમાં કેટલીક વસ્તુઓ ધન કરતાં પણ વધારે કિંમતી હોય છે: આપણું સન્માન, આપણી આત્મા અને આપણી શાંતિ. આ 7 જગ્યાઓથી દૂર રહીને તમે આ તમામની રક્ષા કરી શકો છો.